વાત કરી ડોક્ટરો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે કે દીકરીને પરિસ્થિતિમાં બહાર લાવી શકીએ, પણ ઉપરવાળાને બી પ્રાર્થના કરીએ છીએ કે દીકરી સહી સલામત થઈ જાય. સાથે સાથે એની માતા સાથે અમે બેઠા, એના પિતા સાથે વાત કરી તો માતાને પણ અમે હિંમત આપી છે, સાંત્વના આપી છે. બધા જ લોકો અમે એમની સાથે છે, પ્રાર્થના કરીએ છીએ. પણ જે રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ રોજબરોજ બની રહી છે, સવારે છાપું ખોલીએ એટલે એક ને એક ઘટનાઓ, બીજી ઘટનાઓ બહાર આપણને જોવા મળે છે. ત્યારે અમે ગુજરાત સરકારને કહીએ છીએ કે જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં માત્ર એક વર્ષમાં 648 નાબાલિગ દીકરીઓ પીખાઈ ગઈ છે. તો આવા નરાધમોને ન્યાય કેમ જલ્દી મળતો નથી? ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસો ચલાવવામાં આવે, ઝડપી ચલાવવામાં આવે અને આવા નરાધમોને ફાંસીએ લટકાવવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. ઝારખંડથી ધારાસભ્ય આવી ગયા, આપને આવામાં મહિલામાં એવું લાગે કે બિલકુલ બહુ વહેલા આવું નહોતું? બિલકુલ. ઝઘડિયામાં જ્યારે આ બનાવ બન્યો ત્યાંના પોલીસ તંત્રએ મારા પર 2 FIR કરી હતી. હું 17 તારીખે ઝઘડી આવવા માટે નીકળેલો. મારે પરિવારની મુલાકાત પણ 2 થી 3 દિવસ સુધી મને ભરૂચ જિલ્લામાં પ્રવેશમાં નથી દીધા. ત્યારે આજે અમને પણ દુઃખ થયું. આ અમારી નૈતિક જવાબદારી છે. અમે ભલે લેટ આવ્યા છે, અમને પણ દુઃખ થાય છે, પણ ત્યાંનું પ્રશાસન, વહીવટી તંત્ર અમને પણ ઝઘડિયા ભરૂચમાં આવવા નથી દેતું. હમણાં ઉપરા છાપરી મારા પર 2 FIR કરી.